તો મિત્રો આજે ફરી એકવાર જોરદાર સ્ટોરી લઈને આવી ગયા છીએ. તો સ્ટોરીમાં એન્ડ સુધી બન્યા રહેજો અને પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ. 1 રૂપિયાનું મૂલ્ય. એક દિવસ અકબર બાદશાહ પોતાના દરબારમાં બોલ્યા, બિરબલ, લોકો કહે છે કે તમે દરેક વસ્તુનું મૂલ્ય જાણો છો, તો મને કહો 1 રૂપિયાનું સાચું મૂલ્ય શું છે? દરબારમાં બધાને આશ્ચર્ય થયું. બિરબલ થોડું સ્મિત કરતા બોલ્યા, જહાંપનાહ, તેના જવાબ માટે મને 1 દિવસનો સમય આપો. આગલે દિવસે બિરબલ એક ગરીબ માણસ, એક ધનિક વેપારી અને એક ખેડૂતને સાથે લઈને દરબારમાં આવ્યા. અકબરે પૂછ્યું, અને આને શા માટે લાવ્યા? બિરબલ બોલ્યા, જહાંપનાહ, 1 રૂપિયાનું મૂલ્ય દરેક માટે અલગ હોય છે. હવે જોવું. એક ગરીબ માણસ પાસે પૂછ્યું, 1 રૂપિયા હોય તો શું કરશો? તે બોલ્યો, હું 1 દિવસનું ખાવાનું લઈ શકું. આ રૂપિયા મારા માટે જીવન છે. બીજો ધનિક વેપારી બોલ્યો, મારે તો 1 રૂપિયાથી કંઈ ફરક પડતો નથી. મારા માટે તો એક કાગળ જેવું છે. ખેડૂત બોલ્યો, મારે 1 રૂપિયા મળે તો હું બીજ ખરીદી શકું, જે મને આખું વર્ષ ખવડાવશે. બિરબલ પછી અકબર તરફ વળ્યા અને કહ્યું, જહાંપનાહ, એ જ 1 રૂપિયાનું મૂલ્ય છે. ગરીબ માટે જીવન, ધનિક માટે કંઈ નહીં અને ખેડૂત માટે ભવિષ્ય. અકબર પ્રસન્ન થતા બોલ્યા, બિરબલ, તમે ફરી સાબિત કરી દીધું કે દુનિયાની દરેક વસ્તુની સમજ તમારી પાસે છે. શિક્ષણ, મોરલ. દરેક વસ્તુનું મૂલ્ય એ વ્યક્તિ પર આધાર રાખે છે, જેને એની જરૂર છે. સમાપ્ત.